હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધી જીટીયુ સ્ટડીઝ ચેનલ. આજે હું પ્રોફેસર વિશાલ પટેલ તમને આઈસી એન્જિનના બેઝિક કમ્પોનન્ટ્સ વિશે નોલેજ આપવાનો છું. જે તમે ઘણા બધા વિડીયો જોયા છે, પણ એટલા કમ્પોનન્ટ સરસ રીતે અને ક્લિયર તમને નહીં કરાવે. ખાસ કોના માટે? તો કે ડિપ્લોમા જે મિકેનિકલ કરી રહ્યા છે એમને થર્મલ એન્જિનિયરિંગની અંદર આ ટોપિક શીખવો હોય તો પહેલા કમ્પોનન્ટ શીખવો પડે. જે ડિગ્રીની અંદર ફર્સ્ટ યરમાં છે, જેમને બેઝિક ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ સબ્જેક્ટ આવે છે, જેમાં પણ એક ચેપ્ટર આવે છે, તો એના માટે શીખવું હોય તો પહેલા શીખવું પડે. અને હાયર સેમેસ્ટર મિકેનિકલ માટે તો ખાસ ફંડામેન્ટલ્સ ટોપિક કહેવાય. એટલે પહેલા કમ્પોનન્ટ્સ વગર તમે આઈસી એન્જિનનું બેઝિક ક્લિયર કર્યા વગર આગળ નહીં જઈ શકો. તો એના માટે ખાસ પહેલા તો આઈસી એન્જિનની અંદર યુઝ થતા બેઝિક કમ્પોનન્ટ શીખવા જોઈએ. આ જે ફિગર જે છે એ એન્જિન જ છે, પણ એન્જિનના કેટલા બધા વેરિયસ ટાઈપ્સ આવે. એ ટાઈપ્સમાંથી કયો ટાઈપ્સ છે મેં ઓલરેડી અહીંયા મેન્શન કરેલું છે, પણ એ મને કેમ ખબર પડી? મેં તો લખેલું છે, મેં ડ્રો કર્યું હતું એટલે, પણ તમને કેમ ખબર પડી? તો કે તમે અહીંયા વાંચ્યું એટલે નહીં. તમે કોઈ પણ સપોઝ કોઈ એન્જિન છે એ ઓપન કરીને ગેરેજની અંદર જાઓ અને જોઈને કહી દેવું હોય સાવ ઓપન કર્યા પછી કે આ કયું છે, તો એ તમે આઈડેન્ટિફાઈ કરી શકો. એના માટે થોડુંક હું તમને પહેલા ક્લિયર કરાવી દઉં. પહેલા તો તમે અહીંયા ઉપરનો ભાગ જુઓ. એ ઉપરનો ભાગ જોતા પહેલા હું તમને એ ક્લિયર કરાવી દઉં કે આ જે બ્લેક કલરમાં જે મેં આખી આઉટર સરફેસ દોરી છે આખી, એ આખી ક્લોઝ ચેમ્બર હોય, જે તમે બહારથી જોઈ શકો, અંદરથી ન જોઈ શકો. એટલે મેં કીધું ફૂલ ઓપન કરો પછી ખબર પડે. તો આખી આ ક્લોઝ ચેમ્બર જે છે એ 3D શેપ હોય છે. અત્યારે મેં તમને આપણને ક્લિયરલી સમજવા હાટું 2D શેપ દોરેલો હોય. રિયલની અંદર બધી જ વસ્તુ વર્લ્ડમાં 3D જ આવતી હોય. તો 3Dમાં તમે આનો શેપ જોશો તો ઉપરનો ભાગ આવો એક શરૂઆતમાં આવો સિલિન્ડ્રિકલ હોય છે. સિલિન્ડ્રિકલ શેપને તમે સામેથી જુઓ, બહુ દૂર હોય એવી રીતે ઓબ્ઝર્વ કરો તો એ તમને રેક્ટેંગલ દેખાય. એટલે 2Dમાં આપણે આ એક રેક્ટેંગલ જેવો પાર્ટ દેખાડ્યો છે. જે ઉપરનો પોર્શન જે છે એનું માઇન નામ છે સિલિન્ડર. હવે આપણે આગળ જોઈએ તો એની નીચે પાછો આવો એક સ્પેરિકલ પાર્ટ હોય છે. એ સ્પેરિકલ પાર્ટ જે ગોળા જેવો છે એ ભાગની અંદર પાછી આપણી પ્રોસેસ થતી હોય તો એ ભાગને આપણે નામ આપવાનું છે ક્રેન્કકેસ. આ એના મેઇન બે ભાગ હોય જેનો બનેલો આખો એક સિલિન્ડર અથવા તો આઈસી એન્જિન છે. હવે તમે એની સિલિન્ડરની ટોપ સરફેસ જુઓ. આ ટોપ સરફેસ કહેવાય. એ ટોપ સરફેસના સેન્ટરમાં એક પાર્ટ્સ રાખેલો છે. એ પાર્ટ્સનું નામ મેં અહીંયા શું બતાવેલું છે? સ્પાર્ક પ્લગ. તો તમે સ્પાર્ક પ્લગને ઓબ્ઝર્વ કરશો તો આવી રીતે થ્રેડેડ વાળો પોર્શન હોય, અને તમે જોશો એટલે સમજી જશો કે કેવો હોય. અને એની જગ્યાએ હજી એક પાર્ટ્સ આવી શકે છે. ઘણા એન્જિનમાં સ્પાર્ક પ્લગ નહીં હોય, એની જગ્યાએ અહીંયા ફ્યુલ ઇન્જેક્ટર એ લોકો કહે છે. એનું નામ શું કામ ફ્યુલ ઇન્જેક્ટર? ઇન્જેક્ટર એટલે ઇન્જેક્ટ કરવું, સ્પ્રે કરવું. એમાંથી શું કરવાનું? તો કે ફ્યુલ. કયું? તો કે ડીઝલ જ આવે, એમાં પેટ્રોલ નહીં આવે. એટલે એનો મિનિંગ શું થયો? આ ખાસ ક્લિયર કરી લ્યો કે અહીંયા સેન્ટરમાં ટોપ સરફેસમાં જો સ્પાર્ક પ્લગ હોય તો એ પેટ્રોલ એન્જિન છે, અને અહીંયા સેન્ટરમાં જો ત્યાં સ્પાર્ક પ્લગની જગ્યાએ ફ્યુલ ઇન્જેક્ટર હોય તો એ કન્ફર્મ ડીઝલ એન્જિન છે. એટલે ખાસ જોઈને જ આઈડિયા આવી જશે કે સ્પાર્ક પ્લગ છે કે નથી. છે તો કયું થશે? પેટ્રોલ એન્જિન. અને જો તમને ડીઝલ એન્જિન વિશે પૂછવામાં આવે, ડીઝલ એન્જિન છે એ છે કે નહીં કહેવામાં આવે, તો અહીંયા તમારે કમ્પલસરી પહેલા જોવું જોઈએ કે ફ્યુલ ઇન્જેક્ટર છે કે નહીં. ફ્યુલ ઇન્જેક્ટર દોરો અહીંયા આની જગ્યાએ, એટલે ડીઝલ એન્જિન બની ગયું. હવે વાત કરીએ પેટ્રોલ ડીઝલ થઈ ગયું ક્લિયર. આગળ જે વર્ડ લખ્યો છે એ શું છે? 4 સ્ટ્રોક કે 2 સ્ટ્રોક. તો કે આ તમે કદાચ નામ સાંભળ્યું હોય, ન સાંભળ્યું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. એન્જિન જ્યારે પણ તમે ડિફાઇન કરો એટલે ફર્સ્ટ ઓફ ઓલ એ કહેવું પડે કે 4 સ્ટ્રોક છે કે 2 સ્ટ્રોક છે. આઈડેન્ટિફાઈ શું છે ડિફરન્સ, વર્કિંગ શું છે, એ બધું ડિટેલમાં છે. હું અત્યારે બેઝિક કમ્પોનન્ટ્સ જ સમજાવું છું, તો કમ્પોનન્ટ્સ વાઇઝ જ કહીશ કે બેમાં શું ડિફરન્સ છે. જોઈને ખબર કેમ પડશે કે આ 4 સ્ટ્રોક છે કે 2 સ્ટ્રોક? બેમાં ડિફરન્સ ફિગરની અંદર બતાવી શકાય. કઈ રીતે? કે હવે તમે પાછો આ સિલિન્ડરનું ટોપ સરફેસ જુઓ તો આ ટોપ સરફેસની અંદર લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ આવા એક બે વાલ જેવું મેં દોર્યું છે. એ વાલને મેં અહીંયા નામ આપ્યું છે, આને સક્શન વાલ નામ આપ્યું છે, અને આને એક્ઝોસ્ટ વાલ નામ આપ્યું છે. સક્શન વાલ, સક્શન એટલે ખેંચવું. તો અહીંયાથી આપણે જે પેટ્રોલ એન્જિન હોય તો એર પ્લસ પેટ્રોલ, અને ડીઝલ હોય તો ખાલી એર આવે છે, તો એ આપણે અંદર સક્શન કરવાની છે, અહીંથી અંદર લાવવાનું છે. એટલે આ સક્શન વાલ થયો. અને જે પછી આપણે અંદર છે ને એ ફ્યુલ એર મિક્સ કરી એનું કમ્બશન કરવાનું હોય છે, એટલે એમાંથી ગેસ બનશે. કોઈ પણ ફ્યુલનું કમ્બશન કરો એટલે ગેસ પ્રોડ્યુસ થાય. એ ગેસ જે છે એ જ મેઇન આ પિસ્ટનને ધક્કો લગાડવાનો. હવે ગેસ છે જ્યારે એનર્જીનું કન્વર્ઝન થઈ જાય એટલે એક ધુમાડા જેવું, સ્મોક જેવું દોઈતી હોય છે, તો એ આપણને ખબર સાયલેન્સર થ્રુ આપણે એને એટમોસ્ફિયરમાં બહાર મોકલી દેતા હોય છે. પણ એ સાયલેન્સરમાં ધુમાડો આવશે ક્યાંથી? પહેલા એન્જિનમાંથી બહાર લાવવો પડે. તો એન્જિનમાંથી બહાર લાવવા માટે અહીંયા રાઈટ સાઈડ એક ઉપર એક વાલ આપેલો છે, એનું નામ છે એક્ઝોસ્ટ વાલ. એક્ઝોસ્ટ એટલે બહાર કાઢવું. એટલે એનો મિનિંગ કે અહીંયા વધારાનો જે હવે આપણું કામ થઈ ગયા પછી જે ધુમાડો વધ્યો છે એને આપણે આ વાલ થ્રુ બહાર કાઢી લઈશું. તો આના માટે બે વાલ હોય છે, સક્શન વાલ અને એક્ઝોસ્ટ વાલ. જો તમે કોઈ પણ આવી રીતની આઈસી એન્જિનની ફિગર જુઓ, રિયલ એન્જિન જુઓ, એમાં ટોપ સરફેસમાં જો સક્શન વાલ, એક્ઝોસ્ટ વાલ આવા બે વાલ હોય તો એ પાછો 4 સ્ટ્રોક કન્ફર્મ છે.
પેટ્રોલ ડીઝલ આરે એને કોઈ લેવા દેવા નથી, પણ 110% એ કયું છે 4 સ્ટ્રોક. તો 2 સ્ટ્રોકમાં શું હોય તો કે એમાં ટોપ સરફેસમાં આવી રીતે બે વાલ્વ હોતા નથી. આ છે સ્પાર્ક પ્લગ કે ફ્યુલ ઇન્જેક્ટર, પણ વાલ્વ હોતા નથી. એનો મિનિંગ કે શું હોય તો એની જગ્યાએ અંદર ખેંચવું બહાર કાઢવા તો કે અહીંયા સાઈડમાં સિલિન્ડરની લેફ્ટ સાઈડમાં કાં તો રાઈટ સાઈડમાં બે પોર્ટ આપેલા. પોર્ટ એટલે કે સ્લોટ બનાવેલા હોય, આમાં ખાલી જગ્યા આપેલી હોય, જેથી પિસ્ટન છે એની મુવમેન્ટ દરમિયાન જો એ સ્લોટનો આડો ન હોય તો એમાંથી આપણે જે પણ પ્રોસેસ કરાવવાની હોય થઈ શકે. એટલે વાલ નહીં હોય, એ ખાલી આપણે કેમ કટ કરી દીધું હોય, વચ્ચે હોલ પાડી દીધો એવો હોલ હોય છે બે, એક સક્શન માટે છે ને એક એક્ઝોસ્ટ માટે, પણ એને પોર્ટ બોલાશે કારણ કે વાલ ન કહેવાય. વાલ છે ને એની માટે મિકેનિઝમ દ્વારા એને ઓપન ક્લોઝ કર્યા કરવાનું, આમાં કોઈ મિકેનિઝમ ન હોય. અને અથવા એ જ ન ખબર પડી કે આમાં મિકેનિઝમ છે હું વાલ કેમ નહીં, કાંઈ નહીં, ઉપર છે તો વાલ, સાઈડમાં છે તો પોર્ટ. અને જો સાઈડમાં આવી રીતના પોર્ટ હોય, ઉપર કાંઈ ન હોય તો એનો મિનિંગ 2 સ્ટ્રોક એન્જિન છે. એટલે 100% આપણે જો 4 સ્ટ્રોક એન્જિન દોરવું હોય તો ઉપર શું બતાવવું પડે તો આવી રીતના સક્શન વાલ્વ અને એક્ઝોસ્ટ વાલ્વ બતાવવાના છે. ક્લિયર? તો આટલું ક્લિયર થઈ ગયું. હવે સિલિન્ડર અને ક્રેન્કકેસની અંદર એના મેઇન પાર્ટ્સ જોઈએ. કે આપણે હમણાં જોયું કે અંદર આપણે સક્શન કરીને કોઈક આપણે એર, પેટ્રોલ કે ડીઝલ કાંઈ પણ અંદર ખેંચવાના છે, એનું કમ્બશન કરશું, ગેસ બનાવશું. ગેસ સૌથી પહેલા અહીંયા બનશે એટલે આ જે મેઇન પાર્ટ્સ છે ઉપર જે બતાવ્યો છે એને ધક્કો મારશે, એટલે એ મેઇન પાર્ટ્સ છે ને ઉપર નીચે આવી રીતે અહીં સુધી રેસિપ્રોકેટ થશે, એટલે ઉપર નીચેની ગતિ મોશન કરશે. એ જે મોશન કરે છે આ પાર્ટ્સ એને કહેવાશે પિસ્ટન. જે તમે બહુ નામ સાંભળ્યું છે કે ભાઈ એન્જિનનું પિસ્ટન ખરાબ છે તો એમ કે આપણું પિસ્ટન છટકી ગયું. એ પિસ્ટન શું છે કે આપણા એન્જિનનો મેઇન પાર્ટ્સ છે, એટલે એનું નામ છે પિસ્ટન. એના દ્વારા જ મોશન શરૂ થાય એન્જિનની, એટલે એને પિસ્ટન નામ આપેલું છે. અને પિસ્ટન જે છે એની રેસિપ્રોકેટિંગ મોશન થાય છે, એને આપણે ગાડીમાં પહોંચાડવી છે. ગાડીમાં આપણા વ્હીલ તો પાછા ગોળ ફરે છે, રોટેટ થાય છે, તો કે આપણી મોશનને રોટેશનલ મોશન જોઈએ છે. તો એ મોશન કોણ આપશે તો કે ક્રેન્ક કેસમાં આવી રીતનું એક પાર્ટ છે, જોઈ શકો છો, એને ક્રેન્ક કહેવાય. એ ક્રેન્ક ગોળ ગોળ ફરશે એટલે આ સેન્ટરમાં રાખેલો એક સાફ હોય, આવો આમ હોય, જે તમે જોશો તો ખાલી ગોળ જ દેખાશે 2Dમાં, પણ આમ બહાર આવતો હોય, જે આપણા ગાડીના વ્હીલ્સ સાથે અને બીજા બધા પાર્ટ્સ સાથે બીજા બધા એક્સ્ટ્રા કમ્પોનન્ટ્સ વચમાં મૂકીને કનેક્ટ કરેલા હોય. એટલે આને ગોળ ફેરવશો તો આપણું ગાડી ફરશે. એટલે આને ગોળ ફેરવવાનું છે. કોણ ફેરવશે તો કે આ ફર્યું, મોશન કર્યું એટલે આ ગોળ ફરવું જોઈએ. તો કે કઈ રીતે તો કે આ તો આમ ઊભી ઉપર નીચે મોશન કરે છે અને આ તો ગોળ ફેરવવાની છે. તો એવી રીતે આ બંનેને કનેક્ટ કરવા છે કે જેથી પિસ્ટન છે એની આ રીતની ઉપર નીચેની મોશન છે ક્રેન્કની ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝની મોશનમાં ટ્રાન્સફર થાય. અને એ કરવા હાટું આપણે પિસ્ટન અને ક્રેન્કને વચ્ચે એક કમ્પોનન્ટ વડે કનેક્ટ કરવાનું છે. કનેક્ટ કરતો કમ્પોનન્ટ એટલે એનું નામ રાખેલું છે આનું કનેક્ટિંગ રોડ. સમજાઈ ગયું? એટલે આ પિસ્ટન જે રેસિપ્રોકેટ થશે, આ ક્રેન્ક જે રોટેટ થશે, અને એ બંનેને મિકેનિઝમ થ્રુ કનેક્ટ કર્યું કહેવાય, એક લિંક કહેવાય અને કે જેથી આ બેની મોશન છે એ મળી રહે, એને કહેવાશે કનેક્ટિંગ રોડ. આ રીતે આખા મેઇન પાર્ટ્સ ખબર હોય કે કઈ રીતે વર્ક કરે છે બેઝિક, તો હવે તમે ડિટેલમાં જઈ શકો કે અહીંયાથી અંદર શું આવશે, પહેલી વસ્તુ શું થશે, પછી શું થશે, અને એવી રીતે પછી આપણે આ એન્જિનની અંદર ડિટેલમાં જઈએ કે તો આ કમ્પોનન્ટ સમજાઈ ગયા હોય તો તમે હવે આગળ વધી શકો છો, અધરવાઇઝ તમને તકલીફ થશે. અને હવે તમારે જો આનું વર્કિંગ સમજવું હોય તો હું તમને લાસ્ટ વિડીયો પૂરી થાય એટલે 5 મિનિટ 5 સેકન્ડમાં તમને આ એક લિંક મળશે, સ્ક્રીન ઉપર જ આવશે, એના ઉપર ક્લિક કરી શકો છો, અથવા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દેવું છે. આની એક્સપ્લેનેશનનો વિડીયો તૈયાર થઈ ગયેલો જ છે, એટલે એની તમે લિંક મેળવી શકો છો ડિસ્ક્રિપ્શનમાંથી. એટલે જોશો એટલે હવે તમને વર્કિંગ એ સમજાઈ જશે. તો આઈ હોપ તમને આ જે કમ્પોનન્ટ્સ વિશેનું બેઝિક નોલેજ ક્લિયર થઈ ગયું છે. આઈ થિંક હવે તમે ઘણા બધા પહેલા જે વિડીયો જોયા હોય, પણ હવે તમને ક્લિયર માઇન્ડ હશે કે કઈ રીતે કઈ વસ્તુ હોઈ શકે. ઓકે, તો આજે જ તમે આ તમારા ક્લાસમેટ્સ કે ફ્રેન્ડ સાથે આ વિડીયો શેર કરો, જેથી એને પણ ક્લિયર ન હોય તો ક્લિયર થઈ જાય. અને ખાસ તમે પણ અને એમને પણ કહેજો કે GTU સ્ટડીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરે, જેથી આવા બેઝિકના સૌથી ક્લિયર વિડીયોઝથી તમને મળી રહે. તો વિડીયો જોવા બદલ થેન્ક યુ.